શિયાળે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા, યાર્ડોની બેદરકારીથી પલળ્યો પાક। ગુજરાતમાં આગાહી મુજબ ભર શિયાળે માવઠું મુસીબત બનીને ત્રાટકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મોડાસા, અરવલ્લી, ભીલોડા, ટીંટોઈ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કહેર બનીને વરસતા ખેડૂતોની મહેનતનું ધોવાણ થઈ ગયું છે। ખેતરોમાં ઉભો પાક તો પલળ્યો, સાથે સાથે આગાહી છતાં મેઘરાજ ભીલોડા યાર્ડની બેદરકારીના કારણે યાર્ડમાં ખેડૂતોનો પાક પલળી પણ ગયો। અરવલ્લીના મેઘરજ અને ભીલોડામાં તંત્રની સૂચનાની અવગણના કરતા યાર્ડમાં ખુલ્લામાં રાખેલ પાક પલળ્યો। વહીવટી તંત્ર દ્વારા માવઠાની આગાહીના કારણે યાર્ડમાં ખુલ્લામાં તૈયાર પાક ન રાખવા સૂચના અપાઈ હતી, પરંતુ યાર્ડના સત્તાધીશોએ વરસાદની આગાહીની સૂચનાનું ચુસ્ત પાલન ન કરતા મેઘરજ અને ભીલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પાણીમાં પલળ્યો। કપાસ, મગફળી, ચણા સહિતનો પાક પલળતા વેપારીઓ અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું। મેઘરજમાં ટેકાના ભાવમાં વેચવા મૂકેલી ખેડૂતોની મગફળી પલળતા નુકસાન જોવા મળ્યું। માત્ર તાડપત્રીના સહારે પાક ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો, ત્યારે યાર્ડના સત્તાધીશો સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। તો સોયાબીન, ચણા, ઘઉં સહિતના પાકને નુકસાન થયું। કમોસમી વરસાદથી યાર્ડમાં પાણી જ પાણી છવાઈ ગયું। આ તરફ રાજકોટના ધોરાજી યાર્ડનું તંત્ર પણ ઊંઘતું ઝડપાયું। ધોરાજી માર્કેટ યાર્ડમાં ઘોર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા। માવઠાની આગાહી છતાં જણસી ખુલ્લામાં રાખવામાં આવી છે। કપાસ, મગફળી ખુલ્લામાં જોવા મળી। આ ઉપરાંત ડુંગળી, સોયાબીન પણ ખુલ્લામાં રાખી હોવાના દ્રશ્યો સામે આવ્યા। ધોરાજી માર્કેટ યાર્ડમાં વેપારી હોય કે ખેડૂત, તેઓની જણસી ખુલ્લા પટમાં પડેલી જોવા મળી। ખેડૂતોએ મહા મહેનતે પકવેલી જણસી માર્કેટ યાર્ડના ખુલ્લામાં જોવા મળી। જો કમોસમી વરસાદ ખાબકે તો આ તમામ જણસી પાણીમાં પલળી જાય એવી દહેશત છે। જોકે તેમ છતાં માર્કેટ યાર્ડના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું ન હોય તેવું લાગી રહ્યું છે। જોકે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટાભાગનો માલ શેડમાં રાખવામાં આવ્યો હોવાનું પણ જોવા મળ્યું। આ સાથે જ ખેડૂતોને પણ મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે કે માલ સાચવીને રાખે અને જરૂર ન હોય તો માર્કેટમાં માલ લાવીને હાલ ન રાખે। માવઠાથી મહીસાગર પંથકના ખેડૂતો મહા મુશ્કેલીમાં, પાકનું ધોવાણ। રાજ્યમાં માવઠાએ કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે। ઉત્તર ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। મહીસાગર જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પોતાના મહામૂલા પાકને લઈ ચિંતિત બન્યા છે। જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં, મકાઈ, ચણા, શાકભાજી સહિતના પાકોનું 60,000થી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે। ત્યારે વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે। જો વરસાદ વરસે તો પાકમાં ઈયળ પડવાની શક્યતા વધતી હોય છે। બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પાકને નુકસાન ન જાય તે માટે ખેડૂતોને સૂચનાઓ આપી છે। હાલ તો જગતનો તાત ચિંતિત થયો છે, ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર. પટેલ દ્વારા ખેડૂતોને પાકમાં ઈયળો ન પડે જેને લઈ નીમ ઓઇલનો સ્પ્રે કરવા તેમજ માવઠાને લઈ સાવચેત રહેવા ખેડૂતોને સૂચનાઓ આપવામાં આવી છે।